એટલે એક આ મને એક પ્રસંગ યાદ આવ્યો કે મુસ્લિમ છોકરો ગામમાં એમ કહેવાય કે ઈ પસાર થયો અને એ સંતનું નામ ભૂલી ગયો. એ સંત પોતે એ કથા કરી રહ્યા હતા, નામ ભૂલાઈ ગયું, માફ કરજો. એની રામકથા વોરા સાહેબ ચાલે, ત્યાં આ મુસ્લિમ છોકરો નીકળ્યો. હવે આ છોકરાને એટલી ખબર કે આ કથા છે એટલે અહીંયા ભોજન હશે, કથા પૂરી થાય એટલે બેસી ગયો કે સારું હાલો ને, ભૂખ તો લાગી છે, કથા પૂરી થાય ત્યારે જમી લઈએ. પણ ઘણીવાર કોરી સિલેટી હોય ને એમાં લખાઈ જાય ને, બુદ્ધિ આવ્યા પછી તકલીફ પડે છે. આ છોકરો છેલ્લે બેઠેલો ને એમાં વ્યાસપીઠ ઉપરથી જે કથા કરી રહ્યા હતા મહાપુરુષ, એના મોઢામાં શબ્દ નીકળ્યો કે મારો ભગવાન, મારો રામ કોઈને ભૂખ્યા સુવા દેતો નથી. એની ઉપર ભરોસો હોય તો એ જગાડી નહીં જમાડે છે. પદ નાખ્યો, પ્રભાતી નાખી કે સર્વને વાલો મારો એ આપશે સુતાને જગાડી. ઓલાને પાછળ બેઠો હતો ને દાદા, એને ગાંઠ વળી ગઈ કે આનો રામ સુતાને જગાડી ના આપે. આવી મને ખબર હોત તો બે દીધા ભૂખ્યો ન રહેતો હું. પણ હવે એના રામ ઉપર હવે હું છોડું છું. હું તો મુસલમાનનો છોકરો છું, મેં રામ મંદિરમાં ગયો નથી અને એની સામે મેં કોઈ દી નમાજ કરી નથી. બોલો, આમ જે તે સમયે કાશ્મીરમાંથી એક 4 વ્હીલ નીકળી દાદા, તો આતંકવાદીઓએ ગાડી ઊભી રખાવી, સ્ટેન્ડ ગન ઠેરાવ્યું, કાચ ઉતારાયું આમ કરીને. એટલે ઓલાને કાચ ઉતાર્યો એટલે કીધું ભાઈ તેરા નામ ક્યાં હૈ? તક સુલેમાન. अच्छा मुस्लिम हो? हाँ. बाजू में बैठी कौन है? कि मेरी औरत है, मेरी लुगाई. उसका नाम क्या है? सकीना. अच्छा, एक आयत पढ़ कुरान की. बोले शुरू કર્યું. या ते रुद्र शिवा तनुर्घोरा पापकासी निध्यान सर्वा संतमया गिरि संताभिषाक सिंह अल्लाहु अकबर अल्लाह. जाने दे. આગળ ગયા ત્યારે એની પત્નીએ કીધું કે આતંકવાદીને તમે નામ આપી દીધું અને એને કીધું કુરાનની આયાત બોલો, તો તમે તો ભગવાન શિવનું સ્તોત્ર બોલ્યા. તો એને ખબર પડી ગઈ હોત તો કે આયાત નથી એમ, ત્યારે એને જવાબ દીધો કે કુરાન પીડ્યો હોત તો આતંકવાદી થોડો હોત. એ કુરાન જો પીડ્યો હોત તો આતંકવાદી ન હોત. દાદા ક્યારેક વિચાર એ આવે કે અર્જુન દુર્યોધન માન્યો નહીં, યુદ્ધ થયું અને અર્જુન એમ કે હવે મારે બાંધવું નથી, મારે લડવું નથી, અને એના હાથમાં હથિયાર લેવા માટે 18 અધ્યાય ભગવાન કૃષ્ણને કેવા પડ્યા અને અર્જુને હથિયાર લીધું. આજ ઈ જ ગીતા જે માણસ વાંચી લે જિંદગી પાછો હથિયાર ન લે, તો દુર્યોધને આપણને ખોટમાં કેટલા નાખ્યા. કે માની લો દુર્યોધન માની ગયો હોત કે અરે રે આપણે યુદ્ધ નથી કરવું, અને પછી અર્જુનનો માનતો હોત ને એ હથિયાર હેઠા ન મૂકતો કે મૂકવું નહીં, અમને તોજવી નાખ્યા. તો અર્જુનને હથિયાર હેઠા મુકાવવા માટે 18 આજ્ઞા મળ્યા હોત તો ઈ કેવા હોત. મૂકી દે અર્જુન, મૂકી દે અર્જુન. આ છોકરાને મગજમાં મૂળ વાત, મગજમાં ગાંઠ બેહી ગઈ કે ભગવાન કોઈને, આનો રામ છે એ ભૂખ્યા સુવડાવતો નથી. આજ એવી જગ્યાએ જઈને હોઈ જાઓ અને હવાર થાય ને જો એનો રામ મને ખવડાવે નહીં ને, તો આ પાછું કથામાં આવીને એને કેવું છે કે મરી ગયો તારા નામ ઉપર. હાથ ગામને હિમાડે ચોર વડલો હતો. હાથ ગામનો તરભેટો ભેગો થાય અને આમ તો એને વહીવટીયો વડલો કહેતા. રાતે ચોર ચોરી કરી અને વડલા હેઠે વહીવટ કરતા. ન્યા કોઈ ભોજ્યો ભાઈ આટો મારવા ન જાય. એ વડલાનું મોટું જબર થળિયું, એમાં સાચું થડ કયું ખબર ન પડે એટલી વડવાયુમાં પથરાયેલું 5 વીઘામાં વડલો પથરાઈ ગયેલો. એ વડલાની માથે જઈને આ હોઈ ગયો
ત્યાં બનેલું એવું કે દિવસે જાન રોકાણેલી જોતર ઢાળા કરેલા. એ જાન બપોરે જમી અને પછી જ્યાં ભણવા જવાની હતી ત્યાં રાતે પોગી. પેલા તો રાતના જ લગ્ન હતા ને, એ તો જાનુય નોખી હતી હો. કેવી જાનું હે, ગામડા ગામમાં એ ઉતારા હોય, ખુરશીઓ કેવી ઊંધા ડબ્બા નાખ્યા હોય, એની માથે રજાયું નાખી હોય, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત, એમાં મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ મૂકી દીધી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળો રૂમાલ હોય તોય મોઢું સાફ કરતો હોય બેઠો બેઠો. પાછા એ ત્યારે એ કાંઈ એ ગામડા ગામમાં ઉતારામાં ટોયલેટ બાથરૂમ તો હતા નહીં. જેની ઘરે ઉતારો હોય 20 ડબલા નવા લઈ આવ્યો હોય. પાછું વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય, તારે કાંઈ બોલવાનું નહીં, તારે આમ ટાઈટ જ બેસવાનું કામ હોય, અણવરને કહેવાનું. આ એ વરરાજો વાના ખાઈને આવેલો. પેલા તો વાના ખવડાવતા ને, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પહ ભર્યો રે. હવે તો બેનો આ ગીત વહી ગયા હાવ. કાકે આમ દીકરીઓને છે ને અમુકને ગીત આ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દેજો. હા, વડીલો જેટલા જે માવું બેઠે ને ત્યાં દીકરીઓને કહો આવા જૂના ગીત શીખાય તો શીખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ આવા સાચા ગીતે નહીં મળે. અને જેટલી ભજનમાં તાકાત છે કે એવું કોઈ ભજન સાંભળી જાય અને એને સંન્યાસ લેવાનો વિચાર આવી જાય, એટલી જૂના લગ્ન ગીતમાં તાકાત છે. સંન્યાસી જો એવા માંડવા પહેલી નીકળ્યો હોય અને આવા જૂના ગીત સાંભળી ગયો હોય ને તો સાહેબ લેંઘો પહેરવાનું મન થાય. હા, એટલો સિંગાર ને બધું લગ્ન ગીત કે જેમ તેમ. એમ અહીંયા વરરાજ હોય તો તમને કોઈ ટૂંકી વાત લઈ લો, વાના ખાઈને આવેલો, એમાં પેટમાં આકળી સડી. હવે એને બોલવાનું કે ના પડેલી, તારે મોઢે ભાર હોય તારે બોલાય નહીં, એટલે અણવરને કોણી મારી. એટલે અણવરે કે ઊંચે ડબલો. પાછો બહાર ડેલીએ ઢોલી બેઠા હોય, ઢોલીને વેવાઈએ કીધું હોય કે વરરાજો અને અણવર બારા નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવવાનું. હવે અહીંયા અણવર તમને કહો એ હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલું લઈને ખડીંગ ખડીંગ કરતો મોર છો. વરરાજાએ તલવાર કાખમાં નાખીને એ વાહે ઠડીંગ 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 ઉપડ્યો. જેવા ડેલીએ પગ્યા હતા એની મોર ઢોલી છો ધુબ્બંગ ધુબ્બંગ ધુબ્બંગ. એટલે અહીંયા તો રેઠા જવા દે, માંડવે નથી જાતા. ટૂંકમાં આ જાન વાત એ કરું છું કે એ જાન દાદા ત્યાં પહોંચી અને બરોબર એમ કહેવાય કે વરમાળીઓ ઉગી ગયો, અડધી રાતનો મજર ભાગ્યો, ગોર બાપા યસ કર્યો, મંડપ જય વરરાજા કન્યા પધરાવો સાવધાન. અને જ્યાં કન્યા આવ્યા એમાં આ વરરાજાને કંઈક ઓહટા જેવું થઈ ગયું. ધ્રુજવા મળ્યો, ધૂણવા મળ્યો. અને એ સમયના ભુવાન ડાકલાવાળાને બોલાવ્યા. તરત પણ સૌ તક હું એક નથી 9 ઘરું સૌ. ક્યાંથી આવ્યું તાકે વડલેથી. વડલેથી શું કામ આવ્યું તાકે ત્યાં આખી જાન જમી, અમને જમાડ્યા નહીં. ભૂવે લોટકો હતો, આની માથેલી 9 થાળી આખી કમ્પ્લીટ કરીને માથેલી ઉતારીને વડલે મૂક્યા જાઓ. હવે તમે વયા જાઓ બધા વડલે. વરરાજાને છૂટો કરી ગયો ને કીધી હે ખન્યાની રહ્યો ખમા હા. એ ગામમાં હતો ખમા હા મા હા એમ. એ માથેલી 9 થાળી ઉતારી અને 5 જણા ભૂત જે ઓલો વડલો, ભૂત વડલો ન કહેવાય પણ એ વહીવટીયો વડલો, ત્યાં મૂકી આવ્યા. થાળીઓ મૂકીને આને જવું એમાં 5 હાથ ચોર ત્યાંકલી ધાડ પાડી અને વડલા હેઠે ભાગ પાડવા આવેલા. અને જોયું તો થાળીયું પડેલું. ઓલા વંડીઓ ઠેકી ઠેકીને ભૂખ્યા થયેલા. એટલે કીધું કે લઈ આ જો આ કોઈક જાન કે કંઈક રોકાણું લાગે, થાળીયું પડ્યું. ચોરનો જે નાયક હતો ને એને કીધું એ ઉતાળ કરતા ને કોકે ભેળવી દીધું છે ગોલું પાકી દાવ. જાન ત્યાં ન મોઢું માલ લેવાય. એવી તો ચોર નહીં ખબર પડે. આપણે ગમે એ લારીએ ઊભા ઊભા ગમે ખાવા મળીએ. પણ જ્યાં ઓલે તપાસ કરીને તો દાળ હહેકી હતી, શાક થોડુંક હહેકું હતું કે આ છે ગરમ જેવું છે એટલે નક્કી કહો કે હમણાં મૂકેલું છે લ્યો. એટલે એમ કોઈ હોવો જોવે ને. 2 કટકાની બચ્ચું નામ આમ હેરડા પાડ્યા. એ જોતા હતા ને એમાં ઉપર બત્તી કરી તો ઓલો હુઈ ગયેલો થાકેલો, એનો નળો દેખાણો. ઓલા કે આ રહ્યો ઉપર, ઉતારો હેઠો હેઠો ઉતરે. એટલે ભાઈ હુવા ગયો, હેઠો ઉતાર. આ બે હાથ આ 9 થાળી માં થોડું થોડું ખા. 9 થાળી માલિક એને ખવડાવ્યું કે પણ ભાઈ હવે નહીં હાલે, હવે ખવડાવો તમારા બાપના હામ. એ કે હવે 2 ઘડી કે મારે હામો.
અડધો કલાક બેસાડ્યો. પછી આ 7 ચોર એને પૂછે છે કે કાં એલા તને કાંઈ થાય? કે હા. શું થાય? કે હવારમાં જઈને વ્યાસપીઠના પગમાં પડી જવાનું થાય. મતલબ કે તમે તો હિન્દુના દીકરા છો, હું તો મુસલમાનનો દીકરો થઈને મેં રામ ઉપર ભરોસો મૂક્યો. હું તો એ ભરોસે હુઈ ગયો છો કે રામ કોઈને હુતા એમ કહેવાય જગાડીને ખવડાવે છે, ભૂખ્યા હુવા નથી દેતો. તો આ તમીએ મને જગાડીને પરાણે ખવડાવ્યો. હું તો વળ ખાઈને હૂતો છો, બાકી આ થાળીયું કોણે મૂક્યું એ ખબર નથી. તો આજ મને ભરોસો બેહી ગયો છે રામ ઉપર, અને તમે હિન્દુના દીકરાથી ભરોસો નથી, તમારે ચોરીઓ કરવી પડે ભલા માણા. અને એટલું કહીને કે હવે કે તું હાલો મારી ભેળા. અપુ સવારમાં જઈ દાદા ને એમ કહેવાય કે 8 જણાએ એ વ્યાસપીઠને વંદન કર્યા અને ઓલે એની કંઠી બંધાવી. કોણે? મુસલમાન છોકરાએ. અને એણે પહેલો જ વેલું એક સૂત્ર લખ્યું, દુહો લખ્યો કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કાજ, દાસ મલુકા યુ કહે, સબકા દાતા રામ. મારો કહેવાનો એ દાસ મલુકા બન્યો. કહેવાનો અર્થ જો ભરોસો લાગી જાય એટલે મને આ કવિ કાગ બાપુની કવિતા ગમે.